32મા પાટોત્સવ નિમિત્તે સારંગપુરથી પધારેલા પરમ પૂજ્ય સ્વામીજીની સુંદર મજાની 3 દિવસીય હનુમાન ચરિત્ર કથાનું મંદિર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। 3 દિવસની કથામાં વ્યાસપીઠ વિભૂષિત સ્વામીજી દ્વારા હનુમાનજી ચરિત્રની અનેક અદ્ભુત પ્રસંગો જે આપણે કદાચ જાણતા પણ નથી એવી આગવી શૈલીમાં ખૂબ સારી રીતે સમજાવવામાં આવ્યા। સ્વામીજીની ખૂબ સરળ ભાષામાં આજના વર્તમાન યુગની પરિસ્થિતિ પ્રમાણે અનેક દ્રષ્ટાંતો આપી અને હનુમાનજી મહારાજની દાસત્વ ભાવની આ કથા સુંદર રીતે ભક્તોને સમજાવી છે। ભક્તોને ખૂબ આનંદ થયો છે। સુંદર મજાના હનુમાનજી પ્રાગટ્ય ઉત્સવ પણ ઉજવવામાં આવ્યો। એમની લીલાઓનું વર્ણન પણ સ્વામીજી દ્વારા અદ્ભુત રીતે અમને સંભળાવવામાં આવ્યું। ખરેખર 3 દિવસ તો બહુ ઓછા પડે, ખરેખર 7 દિવસ તો જોઈએ જ, કારણ કે કથા એવું લાગે છે કે હજુ પૂરી નહીં લઈ એને। ખરેખર એક આધ્યાત્મિક જ્ઞાન કે જે ખરેખર મનને શાંતિ આપનારી એક કથા છે। અને ખરેખર આ કથા જે નથી આવતા, નથી સાંભળતા એ એમની માટે બહુ સારી વાત ના કહેવાય, પણ જે ખરેખર જેણે ભાગ લીધો છે એમની માટે તો બહુ અદ્ભુત કથા છે। અને સરસ સ્વામી સરસ કથા કરે છે। ખરેખર એમના ઉપર સાક્ષાત હનુમાન દાદાના આશીર્વાદ છે એવો ભાસ અમને થાય છે। જે હનુમાનજીના ચરિત્ર ઉપર કથાનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું એની અંદર ભક્તોનો ખૂબ મોટી પ્રમાણમાં ઉમેરકોભેર આવી અને દર્શન કરી ધન્યતા અનુભવ કરી રહ્યા છે। દરેક ધર્મની અંદર ભગવાન છે તો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા સ્વામીજી દ્વારા લોકોના મનની અંદર જે કંઈ પ્રશ્નો હોય તે પ્રશ્ન પણ એ દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તે બદલ અમે શક્તિ મંદિર પરિવાર એમનો ધન્યતા અનુભવ કરી એમને વંદન કરી પ્રાર્થના કરીએ છીએ। શ્રી હરિપ્રકાશ અથાણાવાળા સ્વામી સારંગપુરથી પધાર્યા છે અને ઘેરે ઘરે જઈને પધરામણી કરી બધાને સત્સંગનો પરિચય કરાવે છે। કષ્ટભંજન દેવ વિશે આ બધી વાર્તાઓ કહે છે અને શક્તિ મંદિરમાં એટલી સરસ એમની મધુર અને સરળ શૈલી દ્વારા કષ્ટભંજનનો મહિમા સમજાવે છે કે જે હરિભક્તો જે વંચિત હોય સત્સંગથી તેમને સત્સંગ તરફ પ્રેરિત કરે છે। ખૂબ સરસ આનંદ કરાવ્યો 3 દિવસ અને લાખો હરિભક્તોના દિલમાં એમનું સ્થાન કરાવડાયું અને બધાને સત્સંગ અને ભક્તિ અને કષ્ટભંજન દેવનો મહિમા સમજાવ્યો। સ્વામીશ્રીએ ઘણો આનંદ કરાવ્યો અને બધાને સમજણ પાડી કે હનુમાન દાદા કોણ હતા અને કળિયુગની અંદર જે સાક્ષાત જે હનુમાન દાદા અત્યારે હાજર છે એ સારંગપુરમાં અત્યારે સાક્ષાત છે પરચા સાથે પણ એમણે આવ્યો અને ઘણા હરિભક્તોનો જે અનુભવ છે એ પણ અમને બતાવ્યા। શ્રી શક્તિ મંદિરમાં હનુમાન ચરિત્ર વિશે શ્રી મહારાજશ્રીએ ખૂબ જ સુંદર રીતે સમજાવ્યું છે અને પોતાની આગવી શૈલીમાં રમૂજ કરી અને હનુમાનજીના પાત્રો ચરિત્રો ખૂબ જ સુંદર રીતે વર્ણન કરી અને ભગવાનના ચરિત્રો અહીંયાના હરિભક્તોને સમજાવ્યા છે। જે સમજી હરિભક્તો હનુમાનજી વિશે જે કંઈ નહોતા જાણતા તે પણ જાણતા થયા છે અને એટલાન્ટાના દરેક હરિભક્તોને ખૂબ જ સુંદર આવું શૈલીમાં અને હાસ્ય શૈલીમાં પ્રથમ વખત સુંદર હનુમાન ચરિત્ર વિશે જાણવા મળ્યું હતું।